પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો સીએનએ મણિનગરની ઓનલાઈન ભક્તિ સભામાં આવકાર કરીએ છીએ અને આજના દિવસની પ્રેમી સલામ પણ પાઠવીએ છીએ. આજે આપણી મધ્યે પ્રભુના સેવક સીએનએ ગુજરાત ડાયોસિસના રાઇટ રેવરન્ડ સિમોન્સ ક્રિશ્ચન સાહેબ આપણી મધ્યે પ્રભુનું વચન લાવનાર છે. તેમનો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બંને ધર્મસેવકો, પાસ્ટોરલ કમિટી અને સમગ્ર સીએનએ મણિનગર મંડળી તરફથી આવકાર કરીએ છીએ અને પ્રેમી સલામ પણ પાઠવીએ છીએ. આવો પ્રભુનું વચન વાંચીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી જૂના કરારમાં યહોશુઆનું પુસ્તક, તેનો પહેલો અધ્યાય અને તેના પ્રથમ 9 વચનો વાંચીએ તથા સાંભળીએ. જૂના કરારમાં પૃષ્ઠ નંબર 195 પર યહોશુઆનું પુસ્તક, તેનો પહેલો અધ્યાય અને તેના પ્રથમ 9 વચનો, પ્રથમ 10 વચનો આપણે વાંચીએ તથા સાંભળીએ. પ્રભુનું વચન આપણને આ પ્રમાણે જણાવે છે. હવે યહોવાના સેવક મૂસાના મરણ પછી એમ થયું કે નૂનના દીકરા યહોશુઆને, એટલે મૂસાના સહાયકારીને, યહોવાએ કહ્યું કે મારો સેવક મૂસા મરી ગયો છે, માટે હવે તું તથા આ સર્વ લોક ઉઠો ને જે દેશ હું તેઓને, એટલે ઇસ્રાએલ પુત્રોને આપું છું, તેમાં આ યર્દન ઉતરીને પાર જાઓ. મેં મૂસાને કહ્યું તેમ જે જે ઠેકાણું તારા પગ નીચે આવશે તે દરેક મેં તમને આપ્યું છે. અરણ્ય તથા લબાનોનથી તે મોટી નદી એટલે ફ્રાત નદી સુધી, હિત્તીઓનો આખો દેશ અને આથમણી દિશાએ મોટા સમુદ્ર સુધી તમારી સરહદ થશે. તારા આયુષ્યના સર્વ દિવસભર તારી આગળ કોઈ માણસ ટકી શકશે નહીં. જેમ મૂસાની સાથે હું રહ્યો હતો તેમ તારી સાથે પણ હું રહીશ. હું તને તજીશ નહીં ને તને રૂકી દઈશ નહીં. બળવાન તથા હિંમતવાન થા, કેમ કે આ લોકોને જે દેશ આપવાના મેં તેઓના પૂર્વજોની આગળ સંખાધા હતા તેનું વતન તું તેઓને પ્રાપ્ત કરાવશે. પણ મારા સેવક મૂસાએ જે સર્વ નિયમો તને ફરમાવ્યા તે પ્રમાણે સંભાળીને કરવા સારું બળવાન તથા બહુ હિંમતવાન થા. તેમાંથી જમણી કે ડાબી ગમ ફરતો ના, એ માટે કે જ્યાં કંઈ તું જાય ત્યાં તું ફતેહ પામે. એ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં, પણ દિવસે તથા રાત્રે તેનું મનન કર કે તેમાં જે બધું લખેલું છે તે તું કાળજીથી પાડે, કારણ કે ત્યારે જ તારો માર્ગ આબાદ થશે અને ત્યારે જ તું ફતેહ પામશે. શું મેં તને આજ્ઞા આપી નથી? બળવાન તથા હિંમતવાન થા, ભયભીત ન થા ને ગભરાતોમાં, કારણ કે જ્યાં કંઈ તું જાય છે ત્યાં તારો દેવ યહોવા તારી સાથે છે. આ પ્રભુનું વચન છે. તે વાંચવા તથા સાંભળવા દ્વારા પ્રભુ આપણને વચનનો આશીર્વાદ આપે. આમેન. ઈશ્વર કરે છે ઉપકાર, આપણો કરે છે ઉગાર, તે સારો છે સહુકાર. કેમ કે તેની કૃપા 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 કૃપા, કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. સંદા સૃષ્ટિના પ્રભુને, ત્રિલોકના મહાવિભુને, સ્તોત્રો કરો કરો સહુકાર. કેમ કે તેની કૃપા 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 કૃપા, કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. એકલો કરે ચમત્કાર
સર્વ કરતા બુદ્ધિમાન સહુનો રક્ષક સ્તુતિમાન તે સારો છે સહુકાર. કેમ કે તેની કૃપા 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 કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. આપણા શત્રુને દંડી લીધા આપણને ખંડી તે તારક છે સહુકાર. કેમ કે તેની કૃપા 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 કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. સહુ પર દયા લાવે છે સહુને ખવડાવે છે તે દાતા છે સહુકાર. કેમ કે તેની કૃપા 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 કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. દેવાકાશી મહિમાવાન તેને માનો સદગુણવાન હમણાં તથા સહુકાર. કેમ કે તેની કૃપા 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 કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. મંડળીની જાહેર ખબરો સાંભળીએ. કોરોનાની મહામારી વચ્ચે સરકારશ્રી તથા ગુજરાત ડાયોસિસની ગાઈડલાઈન પ્રમાણેની આ ઐતિહાસિક નવી વ્યવસ્થા સાથે પ્રથમ ભક્તિ સભામાં આવકાર કરતા આનંદ અનુભવીએ છીએ. આ સાથે મંડળીના બાંધકામમાં આપની સેવાની ભાગીદારીની અમે કદર કરીએ છીએ. તારીખ 23/3/2020થી 9/8/2020 સુધી દેવળની ભક્તિ સભા બંધ રહી. આ સમય દરમિયાન ગુજરાત ડાયોસિસ દ્વારા ઓનલાઈન ભક્તિ સભાની વ્યવસ્થા કરવામાં આવી. આત્મિક ઉત્તેજન આપવામાં આવ્યું. માટે પ્રભુનો તેમજ માન્ય બિશપ સાહેબનો પુષ્કળ આભાર માન્યો છે. સરકારશ્રી તથા ગુજરાત ડાયોસિસના માર્ગદર્શન પ્રમાણેની ભક્તિ સભાની વ્યવસ્થાની જાણ ખાસ અધિકારીગણ જેમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ઓફિસર અને પરમાર સાહેબ કે જેઓ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ઓફિસર છે તેમને તેમજ કોકરા પોલીસ સ્ટેશનને આ સંબંધીની જાણ પણ કરવામાં આવી છે. મુલાકાત લેવામાં આવી. તેમના માટે ખાસ પ્રાર્થના પણ કરી છે અને તેમણે ખૂબ આપણા આ કાર્યને આપણી આ વ્યવસ્થાને બિરદાવી છે. તેની જાણ પણ કરવામાં આવેલ સભ્યપદ આ પ્રમાણે છે. નિકિતા નવનીતભાઈ ક્રિશ્ચન જેઓ સાલ્વેશન આર્મી મણિનગરના સભ્ય છે તેઓ આપણા મંડળીના સભ્ય બન્યા છે. મહેન્દ્ર મેઘરાજ પટેલ સીએના કેરીપુરથી સભ્યપદ લાવ્યા છે. શિલ્પા મહેન્દ્ર પટેલ માટીના મહેન્દ્ર પટેલ નિશી મહેન્દ્ર પટેલ સુમન મેઘરજ વેલેન્ટિના અંબાલાલ ક્રિશ્ચન અને રૂબીના બેન અંબાલાલ ક્રિશ્ચન જેઓ ઇવેન્ટિકલ ચર્ચ ઓફ ઇન્ડિયા ઓઢવના સભ્ય છે. તેઓ સીએના મણિનગર મંડળીના સભ્યો બન્યા છે. આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરવામાં આવે છે અને ખાસ આપના પરિવારની મંડળીમાં સેવાની ભાગીદારી રહેશે અને સર્વમાં પ્રભુ આપના દ્વારા આ મંડળીમાં અજાય બદલ બધું કાર્ય કરે એ જ અમે પ્રાર્થના શુભેચ્છા પણ આપીએ છીએ. અઠવાડિયા દરમિયાન જે ઓનલાઈન ભક્તિ સભા થનાર છે અને જે વ્યવસ્થાઓ થનાર છે ઓનલાઈન તે સંબંધી ઓનલાઈન ખાસ બાળકો અને સિનિયર સિટીઝનની સભા થશે. જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે તેમના માટે રવિવારની સાંજની ભક્તિ સભા થશે અને તેમાં 5:30 થી 7 દરમિયાન તમે રવિવારની મણિનગર મંડળીની ભક્તિ સભા ઓનલાઈન
જોઈ શકશો, તેમાં ભાગ લઈ શકશો. એ સાથે સન્ડે સ્કૂલના બાળકો માટે ચેપલ સર્વિસ રવિવારે 11:30 થી 12 દરમિયાન થશે. દર ગુરુવારે બાઇબલ સ્ટડી તેમજ બાઇબલ ક્વિઝ બાળકો માટે શ્રી ગાયત્રીભાઈ મેકવાણ મારફતે કરવામાં આવે છે. તેમાં પણ બાળકો અને વાલીઓ ખાસ તમારા બાળકોને સામેલ કરશો. સન્ડે સ્કૂલ ટીચર દ્વારા ઝૂમ કોલ ક્લાસીસની વ્યવસ્થા પણ કરેલી છે. તો આ ઝૂમ કોલ ક્લાસીસમાં પણ તમારા બાળકો જોડાય એવી વિનંતી પણ કરવામાં આવે છે. દેવળમાંની ભક્તિ સભાની જે વ્યવસ્થા છે એ સદભાવનામાં આપેલી છે અને તે પ્રમાણે હવે પછી વોર્ડ વાઇઝ જે વોર્ડના વ્યક્તિઓ છે તેઓ ભક્તિ સભામાં તેમના સમય પ્રમાણે ભાગ લઈ શકશે. અને સદભાવના જો આપણે નથી મળ્યું તો તમે મેળવી લેશો. અને તમારા વોર્ડમાં જે ભક્તિ સભાનો કાર્યક્રમ છે, સવારે 2 ભક્તિ સભા, સાંજે 2 ભક્તિ સભા થશે, તેમાં તમારા વોર્ડ પ્રમાણે તમે ભક્તિ સભામાં સામેલ થશો. જે દાનો મળ્યા છે તે આ મુજબના છે. મેહુલભાઈ પી ઈસદાસ તરફથી વિધવા સહાય મમતા એજ્યુકેશન 3000 રૂપિયા. પીટર ઈસદાસભાઈની 84 વર્ષ પૂરા થતા વર્ષગાંઠ નિમિત્તે 1000 દાન પણ આપ્યું છે. એ સાથે અન્ય દાનો આ મુજબના છે. ગત નાણાકીય વર્ષ મણિનગરનું જે 1920નું રહ્યું તેમાં પ્રભુએ આપણી મંડળીને 1,26,00,000 જેટલી આવક પમાડી છે. પ્રભુના નામને ધન્યવાદ. આપ સર્વની સેવાની ભાગીદારીની બંને ધર્મસેવક તરીકે લઈએ છીએ. એ સાથે દિશાન રજવાડી તરફથી 4000 રૂપિયા, યુનિકે કિરીટ ક્રિશ્ચિયન 2000 રૂપિયા આભારથી આપવામાં આવ્યા છે. સીઝા એસ પરમાર તાસીમ નાઈબી દાસ નગરસેવકના જે સભ્ય છે, મેડિકલ્સભાઈના સાડુભાઈ થાય છે, તેમના તરફથી જીએમ વેલફેર માટે રૂપિયા 1 લાખનું દાન આપ્યું છે. એન્જેલા નોર્બન ક્રિશ્ચિયન 5500, નોર્બન વોલ્ટરભાઈ ક્રિશ્ચિયન 7500 મંડળીની વિવિધ સેવા પ્રવૃત્તિઓમાં તેમજ સાજાપણું પ્રાપ્ત થવા બદલ આ દાન આપ્યું છે. એ સાથે રેગીશ કેડિયા 2000 રૂપિયા આભાર દાન, ફ્રાન્સિસ ક્રિશ્ચિયન 5000 રૂપિયા દાન સાજાપણું પ્રાપ્ત કરવા બદલ. અને એ રીતે આ તમામ દાતાઓનો આભાર માનવામાં આવે છે. આભાર પત્ર પાઠવવામાં આવ્યો છે. તારીખ 29/7/2020 સ્ટર્લિંગ સેસિલ ક્રિશ્ચિયનનું 32 વર્ષની ઉંમરે મરણ થયું છે. અને તેમના પરિવાર તરફથી શ્રી સેસિલ જોયભાઈ ક્રિશ્ચિયન તરફથી મળીને આભાર પત્ર પાઠવ્યો છે. અને દુઃખિત પરિવારજનોને માટે તમે ખાસ પ્રાર્થના કરશો અને દુઃખિત પરિવારજનોના દુઃખના પ્રસંગમાં મંડળી તરીકે ભાગ લીધો અને માટે પરિવાર આભાર માને છે. સરનામું છે F1 નાઝરેથ સોસાયટી. तोड़ दे नफरत की दीवार, जगत में बहा प्यार की धार. अगर है यीशु अपने साथ, अगर है सर पर उसका हाथ. जय हो जय हो जय हो जय हो जय हो जय हो यीशु की जय हो, भारत की जय हो, यीशु की जय हो, भारत की जय हो. जय हो जय हो जय हो जय हो जय हो जय हो. मेरे देश को रखना संभाल कर, मेरे देश को रखना संभाल कर. जब कोई नहीं कहीं नहीं, तब यीशु तू ही है. मेरे देश को रखना संभाल कर, मेरे देश को रखना संभाल कर. जब कोई नहीं कहीं नहीं, तब
ही है। मेरे देश को रखना संभाल कर, मेरे देश को रखना संभाल कर। हालेलुया, 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 हालेलुया। देश में रहे न्याय का राज, एक हो जाए हम सब आज। सिखाया है यीशु ने हमको प्यार, सबको प्यार, सबको प्यार, हाँ सबको प्यार। सच को पहचान, जीवन बड़ा है जान, प्यार बंदगी, प्यार जिंदगी। यीशु ने हमको यही सिखाया, यीशु ने हमको यही सिखाया। मेरे देश को रखना संभाल कर, मेरे देश को रखना संभाल कर। जब कोई नहीं, कहीं नहीं, तब यीशु तू ही है। मेरे देश को रखना संभाल कर, मेरे देश को रखना संभाल कर। जब कोई नहीं, कहीं नहीं, तब यीशु तू ही है। मेरे देश को रखना संभाल कर, मेरे देश को रखना संभाल कर। हालेलुया, हालेलुया, जय हो, जय हो, जय हो, जय हो, जय हो, जय हो। यीशु की जय हो, भारत की जय हो। यीशु की जय हो, भारत की जय हो। जय हो, जय हो, जय हो, जय हो, जय हो, जय हो। આજનું વચન શ્રી ગુજરાતના બિશપ રાઈટ રેવરન્ડ શ્રીમાન ક્રિસ્ટન સાહેબ આપણને પ્રભુનું વચન આપશે. ઈશ્વરનો આભાર માનીએ છીએ આજના આ રવિ દિન માટે. ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયસિસની જે સૌથી મોટી મંડળી એટલે કે CNI મણિનગર મંડળીને માટે હું ઈશ્વરનો આભાર માનું છું. ઈશ્વરના નામને ધન્યવાદ આપું છું ને ઓનલાઈન વર્શિપ સર્વિસની અંદર આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમી નગરોના નામમાં પ્રેમી સલામ પાઠવતા આનંદ તથા હર્ષની લાગણી હું અનુભવું છું. પાછલા 5 માસ દરમિયાન પ્રભુએ તેની કૃપા આપી, તેની આશીષ આપી,
સાચવ્યા, સંભાળ્યા, આપણું રક્ષણ કર્યું, આપણી સર્વ જરૂરિયાતો પૂરી પાડી અને આપણને સારી તંદુરસ્તી આપી. તેને માટે ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. આ 5 મહિના દરમિયાન CNI મણિનગર મંડળીના માન્ય બંને પાળક સાહેબ, રેવરન્ડ આર્થર રજવાડી સાહેબ, રેવરન્ડ એલ્વિન સાલ્વે સાહેબ અને પાસ્ટોરેટ કમિટી, બધા મંડળીના વાલા આગેવાનો અને વિશ્વાસુ ભાઈ બહેનોએ પ્રાર્થના સાથે મળીને જે અદ્ભુત અને આશીર્વાદિત અને આશ્ચર્યજનક કૃત્યો કરવામાં આવ્યા. તેમની આગેવાની હેઠળ વાલા કુટુંબો કે જે જરૂરિયાતમંદ હતા તેઓની જરૂરિયાતોને પહોંચી વળવાનો યત્ન કરવામાં આવ્યો. તમામ બાબતની કાળજી રાખવામાં આવી. મેક્સિમમ પાસ્ટોરલ કેર બધાને મળી શકે એ માટે પાળક સાહેબો અને પાસ્ટોરેટ કમિટીના સભ્યોએ પોતાનાથી થાય તેનાથી વિશેષ માત્રાની અંદર પોતાની સેવાઓ આપીને જે કંઈ પણ સેવા કાર્યો કર્યા તે સર્વની નોંધ ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયસિસના બિશપ તરીકે આ સમયે હું લઈ રહ્યો છું અને અમે ગુજરાત ડાયસિસ તરીકે સાથે મળીને આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. અને આજે રેવરન્ડ આર્થર રજવાડી સાહેબ અને એલ્વિન સાલ્વે સાહેબે આજની ઓનલાઈન વર્શિપ સર્વિસની અંદર વચન લાવવાની જવાબદારી મને સોંપી. તેને માટે પણ હું ઈશ્વરનો આભાર માનતા બંને પાળક સાહેબોનો આ સમયે હું આભાર માની રહ્યો છું. 16મી ઓગસ્ટથી એક્ઝેક્ટ 5 મહિના બાદ એ દરેક મંડળીની અંદર હવે ભજન સેવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી. CNI મણિનગરની અંદર 200-200ની સંખ્યામાં એવી 4 અલગ અલગ સમયની ભજન સેવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેને માટે હું ઈશ્વરનો આભાર માનતા ખૂબ ખૂબ અભિનંદન પાળક સાહેબો અને પાસ્ટોરેટ કમિટીના સભ્યો અને બીજા વોલેન્ટિયર્સ મિત્રોનો આ સમય હું માની લેવા માગું છું. જે કંઈ પણ શ્રેષ્ઠ પ્રયત્નો કર્યા, આયોજનો કર્યા, વ્યવસ્થાઓ કરી, આપને બહુ બહુ અભિનંદન હું પાઠવું છું. જ્યારે વચનની વાત આવે છે ત્યારે જે શાસ્ત્ર વાંચન પાઠ વાંચવામાં આવે, યહોશુઆનું પુસ્તક તેનો 1લો અધ્યાય અને તેના 1 થી 9 વચનો, અને એ વચનોને ધ્યાનમાં રાખીને 3 મહત્વના વિચારો પ્રાર્થના સાથે હું આજે આપની સાથે શેર કરવા છે. આપ સર્વને માહિતગાર છે જ તે એટલું છે કે ઈશ્વરની પસંદ કરેલી પ્રજા ગુલામીના એ બંધનની અંદર બંધાયેલા ત્યારે જે યાતના અને જે દુઃખ અને જે વેદના એમની હતી એ સંદર્ભમાં તેઓ જીવતા ઈશ્વરને આજીજી કરે છે, કાલાવાલા કરે છે, વિનંતી કરે છે કે પ્રભુ અમારા પ્રશ્નોમાં, અમારી મુશ્કેલીમાં, અમારી વિઠમણામાં, અમારી વેદનામાં પ્રભુ તમે ક્યાં? અને તેઓ યાચના કરતા કહે છે કે પ્રભુ તમે અમારા સંદર્ભ, અમારા સંજોગો, અમારા પ્રશ્નો, અમારી પરિસ્થિતિની અંદર તમે અમને આવીને મદદ કરો, સહાય કરો, અમને ગુલામીના બંધનમાંથી મુક્ત કરો. અને ત્યારે ઈશ્વરે મૂસાને તેડું આપ્યું અને શરૂઆતની આનાકાની કર્યા બાદ મૂસા એ તેડાને આધીન થાય છે અને પછી આશ્ચર્યજનક રીતે એ ફારૂન રાજાના બંધનમાંથી, ગુલામગીરીના બંધનમાંથી, સંજોગોમાંથી એ બહાર લઈ જઈને વચનના પ્રદેશમાં, કનાન દેશમાં લઈ જવાને માટે આગળ વધે છે. પરંતુ પ્રભુના વચનોનો જો અભ્યાસ તમે કરશો તો તમને એક્ઝેક્ટ ખ્યાલ છે તે પ્રમાણે કે તેઓ વચનના પ્રદેશમાં જાય તે પહેલાં, દૂધ મધની રેલછેલવાળા પ્રદેશની અંદર તેઓ જાય તે પહેલાં એ મૂસા જેવા બાહોશ લીડર, એક્સપિરિયન્સ અને એક્સપોઝ સિનિયર લીડરની વિદાય થાય છે. લોકો ગભરાઈ ગયા, ચિંતાતુર થઈ ગયા, નાસીપાસ થઈ ગયા, નિરાશ થઈ ગયા, કારણ કે તેઓ પોતાની જે ડેસ્ટિની હતી ત્યાં સુધી તેઓ પહોંચ્યા નહોતા, વચનના પ્રદેશની અંદર પહોંચ્યા નહોતા, કનાન દેશની અંદર પહોંચ્યા નહોતા. અને ઇન બિટવીન ઓન ધ વે તેઓ એક ક્યોટિક કન્ડિશનની અંદર આવી જાય છે. અને ત્યારે તેઓની અઘરી પળની અંદર, તેઓની મુશ્કેલ પળની અંદર, તેઓની વિટમણાવાળી પળ ને પરિસ્થિતિની અંદર એ ગભરાયેલા એ ચોક્કસ પ્રકારના સંદર્ભ ને સંજોગોની અંદર ઈશ્વર મૂસાના સહાયકારી એક આસિસ્ટન્ટ એવા જુવાન આગેવાનને પસંદ કરીને જવાબદારી સોંપે છે અને એનું નામ છે યહોશુઆ. ક્યાં મૂસા જેવો બાહોશ નીડર, એક્સપિરિયન્સ અને એક્સપોઝ લીડર, અને ક્યાં આ જુવાન બિન અનુભવી એ યહોશુઆ જેવો આગેવાન. પરંતુ ઈશ્વર
એના મિશન કાર્યને, એના દર્શનને પરિપૂર્ણ કરવાને માટે ગમે તેવા સંજોગો હોય, સંજોગોની પેલે પાર લઈ જવાને માટે સક્ષમ છે, તૈયાર છે, આતુરતાથી વાટ જુએ છે અને એના એ કાર્યને પરિપૂર્ણ કરવાને માટે તે તેના સેવકો અને સેવિકાઓની પસંદગી કરે છે અને પસંદગી કર્યા બાદ એમની સાથે જે વ્યવહાર કરે છે એમાંની 3 વાત આજે હું આપની સાથે કરવા જઈ રહ્યો છું. સમસ્ત વિશ્વના જે સંજોગો છે એ મુશ્કેલ છે. ભારત દેશમાં પણ સંજોગો મુશ્કેલ છે. ઇવન ગુજરાત અને ઇવન આપણા અમદાવાદ પરિસ્થિતિ વિષમ છે, ગંભીર છે, ડરામણી છે, ચિંતાજનક છે, ભય પમાડનારી છે, આંસુઓ લાવનારી છે. કારણ કે જે રીતે કોરોના પોઝિટિવના ટેસ્ટિંગ થઈ રહ્યા છે અને જે રીતે આંકડા આવી રહ્યા છે રોજે રોજ તમે ન્યૂઝપેપર વાંચતા હોય તો ઇટ ઇઝ ડિફિકલ્ટ, બટ ઇટ ઇઝ ઇન ધીસ કોન્ટેક્સ્ટ પ્રભુ ફરી એકવાર મને અને તમને હિંમત આપતા, ઉત્તેજન આપતા, અશ્યોરન્સ આપતા, ખાતરી આપતા એ કહેવા માંગે છે કે તમારા ગમે તેવા સંજોગો હશે ને, હું તમારી સાથે હોઈશ. તમે નિરાશ ના થતા, તમે નાસીપાસ ના થતા. તમારા અઘરા અને મુશ્કેલ અને આંસુઓવાળા સંજોગોમાં પણ હું તમને કદી ત્યજી દઈશ નહીં, કદી મૂકી દઈશ નહીં અને તમને અઘરી પરિસ્થિતિમાંથી બહાર લઈ જવાના માટે એના સેવકો મોકલી આપીશ. અને એની વ્યવસ્થામાં પ્રભુએ 5 મહિના દરમિયાન આપણી બધા જ પ્રકારની જરૂરિયાતોની કાળજી લીધી અને લીધી. મણિનગર ચર્ચ એનું જીવન સાક્ષી છે. ઈશ્વરનો આભાર માની લોકોએ પ્રાર્થના કરી, લોકોએ અદ્ભુત અને અજાયબ જે રીતે સેવાઓ કરી. ઘણા બધા મિત્રોએ વોલેન્ટરી ગ્રાઉન્ડ ઉપર સેવા કરવામાં આવી. પ્રેઝ ગોડ ફોર ધેટ. ઘણા બધા લોકોએ ઉદારતાથી દાન આપ્યા. પ્રેઝ ગોડ ફોર ધેટ. મારી પાસે છે ઘણું અને માટે હું બીજાને આપવાના માટે તૈયાર છું ને લો એવું કહીને આપ્યા. ઈશ્વરનો આભાર માની. અને આ સમયે આવી અઘરી પડમાં રેવરન આર્થર રજવાડી સાહેબ અને રેવરન એલ્વિન સાલ્વે સાહેબ અને જે પાસ્ટોરેટ કમિટીને જે એલાયની ટીમ બનાવેલી એ લોકોએ ટીમવર્કની અંદર એને જે સેવા કાર્ય કર્યા એ અવર્ણનીય છે, અજોડ છે, અભિનંદનને પાત્ર છે અને ઈશ્વરનો આભાર માનીએ. ઈશ્વરના અંદર એવા એક અસાધારણ સંજોગોની અંદર જ્યારે ઇઝરાયલ પ્રજા મુકાઈ ગઈ ત્યારે ઈશ્વર એવી પરિસ્થિતિની અંદર યહોશુઆની આગેવાનીને પસંદ કરે છે. એને ચોક્કસ પ્રકારની 3 મહત્ત્વની વાતો કહે છે અને એ મારા તમારા બધાને માટે હિંમત, ઉત્તેજન, પ્રેરણા અને પ્રોત્સાહન આપનારું કારણ છે. નંબર 1, ધ અશ્યોરન્સ ઓફ ગોડ ઓલમાઇટી. ઈશ્વરે યહોશુઆને એમના અસાધારણ સંજોગોની અંદર જે અશ્યોરન્સ આપે છે તે એ કે સંજોગો તો આવશે ને જશે. દરેક દિવસે દરેક સંજોગો કાયમી સ્તરે એમના એમ રહેવાના નથી. યસ ફ્રેન્ડ્સ, યર 2020ની શરૂઆત તો આપણે બહુ ધમાકેદાર કરી. આશા સાથે, ઉમ્મીદ સાથે, આનંદ સાથે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરીને 2020 એક પરિવર્તનની દુનિયામાં લઈ જશે આ વાત તદ્દન સાચી. કલ્પના નહોતી, વિચાર્યું નહોતું. અને 2020નું યર મને ને તમને અને આખા વિશ્વને એક જુદી દિશા તરફ લઈ ગયું. બાઇબલની અંદર આવા અઘરા ઘણા બધા સંજોગોની નોંધ કરવામાં આવી છે અને હું ને તમે પણ એવા ઘણા બધા સંજોગોનો સામનો કરી ચૂક્યા છે ને એનો અનુભવ છે. કુદરતી આફતો આવી એનો અનુભવ છે, ધરતીકંપ થયા એનો અનુભવ છે, મહામારી પ્લેગ ફાટી નીકળ્યો એનો અનુભવ છે. અને એવા સંજોગો આવ્યા, યસ, પરંતુ એ ચોક્કસ સમય પૂરતા સીમિત રહ્યા અને એ સમયના વહેણ સાથે એમાંથી પરિવર્તન આવ્યું અને બદલાતું ગયું અને આગળ વધ્યું. અને છેલ્લા 5 માસથી આપણા સંજોગો જ્યારે બદલાયા છે ત્યારે ખરેખર મુશ્કેલ છે. બીક લાગે છે. હવે બહાર જવું હોય તોય બીક લાગે. કોઈના ઘેર તો ત્યાં જવાની વાત જ ના આવે. કોઈના ઘેર જવું હોય તો કે સામેવાળો કે બાપા ના આવતા ને પ્લીઝ.
અને વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ, એમાં ખોટું નહીં લગાડવાનું. ફ્યુનરલમાં 20 જણા, લગ્નમાં 50 જણા, 6 ફૂટના અંતરે મંડળીની બેન્ચીસમાં વ્યવસ્થા કરવાની. મણિનગર તો ઉભરાતું ને છલકાતું, બેસવાની જગ્યા ના મળે, અને ત્યાં 6 ફૂટના અંતરે માસ્ક પહેરવાનું ને સેનિટાઈઝર કરવાનું ને આમ ને તેમ. બાપા, નિયમો તો જુઓ. પણ વી હેવ ટુ, એન્ડ યટ વી હેવ ટુ કન્ટિન્યુ. બધું જ હોવા છતાં અને બધાની સાથે રહીને મારે ને તમારે વિશ્વાસની યાત્રામાં આગે કુછ કરવાનું છે, વિજય કુછ કરવાની છે, અને એમાં રહેલો આનંદ અને આશીર્વાદ મેળવવાનો છે, અને બીજાઓને એ આનંદ અને આશીર્વાદની વહેંચણી કરવાની છે. ઈશ્વરનું કામ કદી અટક્યું નથી અને અટકવાનું નથી. ઇવન કોરોના જેવી અઘરી મહામારીના દિવસો અને પ્રસંગો અને પળો આવ્યા ત્યારે પણ પ્રભુનું કામ અટક્યું નહીં. પ્રભુના ઘરો બંધ થઈ ગયા, પણ ઘરે ઘરે ભજન સેવા શરૂ થઈ ગઈ. પ્રેઝ ધ લોર્ડ. ઘરે ઘરે ભજન સેવા શરૂ થઈ ગઈ. ઓનલાઈન કોમ્યુનિટી વર્શિપનો આશીર્વાદ આપ્યો. ન કેવળ રવિવારની ભજન સેવા, સમસ્ત સપ્તાહ દરમિયાન રાત્રિ સભાની અંદર લોકો સહભાગી બન્યા, સવારની બાઇબલ સ્ટડીની અંદર લોકો સહભાગી બન્યા, અને અદ્ભુત અને અજાયબ જેવા આશ્ચર્યજનક કૃત્યો ઈશ્વરે કરવાનું ચાલુ જ રાખ્યું. કારણ ઇટ ઇઝ ધ મિશન ઓફ ધ લોર્ડ ઓલમાઇટી. મારું ને તમારું પોતાનું હોત તો ત્યારની પતી ગયું હોત. ઈશ્વરનું કામ કદી કોઈ અટકાવી શકે નહીં, બંધ કરી શકે નહીં, અને એના કાર્યને આગળ ધપાવવા માટે સમય અનુસાર એના સેવકોની પસંદગી ઈશ્વર કરે છે, એને તેડું આપે છે, એને તૈયાર કરે છે, એને તક આપે છે, અને ભરપૂરીપણામાં પરિસ્થિતિ અનુસાર એ એના સેવકોનો ઉપયોગ કરે છે. અને અહીંયા મોજીસ જેવા બાહોશ આગેવાનીની વિદાય પછી ઈશ્વર યહોશવાને પોતાના કાર્યને પરિપૂર્ણ કરવાના સંદર્ભમાં પોતાના લોકોને જે વચન આપેલું કે હું તમને ગુલામીના બંધનમાંથી મુક્ત કરાવીશ અને વચનના પ્રદેશની અંદર, કનાન દેશની અંદર લઈ જઈશ, અને ત્યાં એ મિશનને પરિપૂર્ણ કરવાના ભાગ સ્વરૂપે મૂસા કરતા અઘરી જવાબદારી યહોશવાની પાસે આવે છે. ખાલી કનાન દેશમાં જવાનું એટલું નહીં, પણ કનાન દેશમાં જઈને 12 કુળના લોકોને સેટલ કરવાના, જમીનની વહેંચણી કરવાની, મિલકતની વહેંચણી કરવાની, અને બધા લોકો સંતુષ્ટ રહે, બધા લોકો સાથે સંપીને રહી શકે, આનંદ ઉલ્લાસ સાથે રહી શકે, પરિસ્થિતિનો અંગીકાર કરી શકે. અઘરું હતો, બહુ અઘરું. પણ ત્યારે ઈશ્વર કહે છે કે કામ મારું છે, મિશન મારું છે, તું મારું પસંદગીનું પાત્ર છે, અને માટે હું તને અશ્યોરન્સ આપવા માંગુ છું. અને અશ્યોરન્સ તે આ પ્રમાણે છે, પ્રભુના વચનની અંદર આપવામાં આવ્યું છે કે તારા આયુષ્યના સર્વ દિવસ પર તારી આગળ કોઈ માણસ ટકી શકશે નહીં. કામ મારું છે, તું મારો છે, અને મારું કામ પરિપૂર્ણ કરવાનું છે, અને એ જર્નીમાં, એ ડિરેક્શનમાં, એ રૂપરેખામાં કોઈ પણ માણસ તારી આગળ ટકી શકશે નહીં. That is the point number 1, the assurance of the Lord Almighty. ઈશ્વરે આપેલો અશ્યોરન્સ, કે જેનો પહેલો મુદ્દો તમારે જો લખવો હોય તો લખી શકાય કે ગોડ્સ અશ્યોરન્સ. ઈશ્વરનું એક ખાતરીદાયક એ અશ્યોરન્સ જે આપે છે તે કે તારી આગળ કોઈ માણસ ટકી શકશે નહીં. ગમે તેવા સંજોગો હશે, ગમે તેવી ફળ હશે, ગમે તેવા પ્રશ્નો હશે, ગમે તેવા પડકારો હશે, ગમે તેવી વિકટ અસાધારણ પરિસ્થિતિની અંદર તારે મુકાવાનો વખત આવશે, પણ nobody can defeat you, nobody will be in position to stand before you. તારી આગળ કોઈ માણસ ઊભો રહી શકશે નહીં. What an assurance! Yes friends, કોરોનાની આવી અઘરી પરિસ્થિતિની અંદર એ જ અશ્યોરન્સ આપનાર ઈશ્વર આજે પણ મારીને તમારી સાથે છે, અને મને ને તમને એ અશ્યોરન્સ દ્વારા હિંમત ને ઉત્તેજન આપવા માંગે છે, એ ચોક્કસ રીતે ગાઈડલાઈન આપવા માંગે છે, ખાતરી આપવા માંગે છે, અને કહેવા માંગે છે કે તારી આગળ કોઈ માણસ ટકી શકશે નહીં. અને એ અશ્યોરન્સ આપ્યા પછી બીજી 2 મહત્વની વાત ઈશ્વર આ યહોશવાને કહે છે, અને એ મારા તમારા બધાને માટે બહુ મહત્વની બની જાય છે.
અશ્યોરન્સ આપે છે કે તારી આગળ કોઈ માણસ ટકી શકશે નહીં. અને પછી એ દિશાને ફૂલફિલ કરવા માટે બીજી જે મહત્વની વાત જે જણાવવામાં આવી છે કે એને પ્રોમિસ આપે છે, એને વચન આપે છે, ખાતરી આપે છે, વચન આપે છે, અશ્યોરન્સ આપે છે, પ્રોમિસ આપે છે. ગોડ્સ પ્રોમિસ. અને એ પ્રોમિસ તો બહુ આઉટસ્ટેન્ડિંગ છે, બહુ અદ્ભુત અને અજાયબ જેવી એ પ્રોમિસ આપવામાં આવે છે. અને લખ્યું છે તે પ્રમાણે કે જેમ મૂસાની સાથે હું રહ્યો હતો તેમ હું તારી સાથે રહીશ. તારા સંજોગો ગમે તે હશે, તારી એ ચડતીના દિવસો હોય કે પડતીના દિવસો હોય, મેદનીના દિવસો હોય કે એકલતાના દિવસો હોય, સફળતાના દિવસો હોય કે નિષ્ફળતાના દિવસો હોય, મિલનના એ અવસરો હોય કે વિદાયના અવસરો હોય, તારા સંજોગો ગમે તે હશે, આઈ વોન્ટ ટુ અશ્યોર યુ કે હું તારો ઉત્પન્ન કરતા, તારો રચેતા, તારો બનાવનાર, હું નિશ્ચય તારી સાથે. એન્ડ ધેટ ઇઝ ધ અશ્યોરન્સ was given to Moses, given to Joshua, given to you and me all. આ ખાતરીદાયક વચન પ્રભુ મૂસાને આપે છે, યહોશવાને આપે છે અને આજે મને ને તમને આપી રહ્યા છે. બહાર જવું હોય તો બહુ બીક લાગે છે, ખરેખર બીક લાગે. પ્રસંગ હાથમાં લેવો હોય તોય બીક લાગે છે, કોઈની મુલાકાતે હોસ્પિટલે જવું હોય તોય બીક લાગે છે. પણ ઈશ્વર મને ને તમને ફરી એકવાર ખાતરી આપવા માગે છે, વચન આપવા માગે છે કે જેમ મૂસાની સાથે હું રહ્યો તેમ હું તારી સાથે રહીશ. ગોડ્સ પ્રોમિસ. પહેલો મુદ્દો હતો ગોડ્સ અશ્યોરન્સ, બીજો મુદ્દો છે ગોડ્સ પ્રોમિસ. પણ ખાલી એ પ્રોમિસની અંદર હું તારી સાથે હોઈશ એટલું નહીં, એનાથી સહેજ આગળ વધતા એ પ્રોમિસને વધારે શાર્પ બનાવવામાં આવે છે, વધારે તેજ ને વધારે ધારદાર બનાવવામાં આવે છે અને વધારે સ્પષ્ટ બનાવી દેવામાં આવે છે. અને એવું કહેવામાં આવે છે કે હું તારી સાથે હોઈશ એટલું નહીં, હું તને તજીશ નહીં અને હું તને કદી મૂકી દઈશ નહીં. આઈ વિલ નેવર લીવ યુ, આઈ વિલ નેવર forsake you. વોટ એન પ્રોમિસ, સ્પેસિફિક પ્રોમિસ. હું તારી સાથે હોઈશ એવું એટલું નહીં, પરંતુ તારા સંજોગો ગમે તેવા હશે, એ તમામ પળોમાં ને તમામ પ્રસંગોમાં ને તમામ પરિસ્થિતિમાં ને તમામ પડકારોમાં ને તમામ પ્રશ્નોમાં હું તને મૂકી દઈશ નહીં, હું તને ત્યજીને જતો રહીશ નહીં. નિયર એન્ડ ડિયર વન્સ પણ ઘણી બધી વખત અઘરા સંજોગોની અંદર મૂકીને ચાલ્યા જતા હોય છે. અને અત્યારે તો કોરોનાની પરિસ્થિતિ જ એવી થઈ છે કે મારા તમારાથી જવાય નહીં. મારી નાની બહેનની ફ્યુનરલ થઈ. It was difficult. It was very difficult. હોસ્પિટલવાળાએ કીધું કે એક જ વ્યક્તિ આવે હોસ્પિટલમાં, એ એના હસબન્ડ, એને આઈડેન્ટિફાઈ કરવા માટે. ધેટ્સ ઇટ. અમે તો મોડું નથી જોયું, કારણ કે પેક કરીને આપેલું. બીક લાગે, બીક. અને પછી ફ્યુનરલ પછી અમારા ઘરનું કોઈ અમારા બનેવીના ત્યાં જઈ પણ ના શક્યું. It was very difficult. It is in this context, it is in this situation, the Lord Almighty gives us the promise. કે હું નિશ્ચય તારી સાથે હોઈશ, હું તને તજીશ નહીં, તને મૂકી દઈશ નહીં. કેટલી અઘરી પડ, કેટલી અઘરી પડ. કેન યુ અન્ડરસ્ટેન્ડ? કેન યુ વિઝ્યુલાઇઝ? કે જાણે કુટુંબમાં આગ તૂટી પડ્યું હોય ત્યારે એને દિલાસો આપવાને માટે, એને હિંમત આપવાને માટે, એની પડખે ઉભા રહેવા માટે કોઈ નહીં. ઇવન સોસાયટીમાંથી પણ લોકો ના આવે, કારણ કે બીક લાગે. અને ધેટ ઇઝ ધ સિચ્યુએશન. અને આવી અઘરી પડની અંદર મણિનગરમાં આપણી એક સોસાયટીને હમણાં જ આખી સોસાયટીને બંધ કરી. ડર લાગે, ડર. અગાઉ પણ મણિનગરની અંદર ઘણા બધા કેસીસ આવ્યા. ચિંતા પમાડે તેવી પરિસ્થિતિ હતી, પણ પ્રભુએ મણિનગરના મિત્રોને કૃપા આપી. પ્રભુએ તે લોકોને સાચવ્યા, સંભાળ્યા. એ પ્રોમિસ આપવામાં આવી કે હું તમારી સાથે હોઈશ, તમને તજીશ નહીં ને તમને મૂકી દઈશ. અને માટે ઈશ્વરનો આભાર. ગોડ્સ અશ્યોરન્સ એન્ડ ગોડ્સ પ્રોમિસ. અને જ્યારે ઈશ્વર એવી ખાતરી આપે કે હું તમારી સાથે હોઈશ,
then it is our duty, it is our responsibility કે એની હાજરીનો અનુભવ અને અહેસાસ કરવાની જવાબદારી મારી ને તમારી બની. ઘણા બધા લોકો એવું માનતા હોય છે કે ચર્ચમાં જવાથી ઈશ્વરની હાજરી મહેસૂસ થાય. એ અધકચરી ને અધૂરી સમજણ હોય છે. કારણ કે મારો ને તમારો પ્રભુ અત્ર તત્ર સર્વત્ર છે. હી ઇઝ એવરીવેર, ઇઝ એવરીવેર. 5 મહિના દેવળમાં ના ગયા તો ઈશ્વરે મને ને તમને ત્યજી ના દીધા, મૂકી ના દીધા. એ તો મારી તમારી સાથે જ રહ્યા, ઢાલ બનીને. His promise stands forever. એનું એ ખાતરીદાયક વચન મારા ને તમારા બધાના માટે પ્રેરણા અને પ્રોત્સાહન આપનારું બની શકે. મને એક્ઝેક્ટ ખબર નથી કે તમે અત્યારે કયા સંજોગોમાંથી પસાર થયા છો. સિનિયર સિટીઝન્સ છો, પાલા બાળકો છો, મોટેરાઓ છો, એકલતાનો અનુભવ કરી રહેલા મિત્રો છો, માંદગીના બિછાને મુકાયેલા મિત્રો હશે, સ્વજનની વિદાય થયેલા મિત્રો હશે. આઈ રિયલી ડોન્ટ નો યોર કોન્ટેક્સ્ટ. આઈ વોન્ટ ટુ અશ્યોર યુ કે તમારા ગમે તેવા સંજોગો હશે, સૃષ્ટિનો સર્જનહાર, મારો ને તમારો પ્રભુ, મારો ને તમારો તારણહાર મારી તમારી સાથે રહેશે. એ એનું વચન છે, એ એની પ્રોમિસ છે. અને એ મને તમને કદી ત્યજી દેશે નહીં, મૂકી દેશે. ગોડ્સ અશ્યોરન્સ, ગોડ્સ પ્રોમિસ. અને એ ખાતરીદાયક વચનને મારે ને તમારે મહેસૂસ કરવાનો છે, એને અનુભવવાનું છે. અને એને અનુભવીને રોજે રોજની પળો અને પ્રસંગો અને પરિસ્થિતિમાંથી મારે ને તમારે પસાર. ઇટ ઇઝ અવર ડ્યુટી, ઇટ ઇઝ અવર રોલ. અને એ મારા તમારા હાથમાં છે. ઈશ્વરની હાજરીનો જે વ્યક્તિ અનુભવને અહેસાસ કરે, અથવા તો ઈશ્વરના અસ્તિત્વનો અને ઈશ્વરની એ હાજરીનો જે અંગીકાર કરે, એના વિચારો બદલાઈ જાય, એના વલણો બદલાઈ જાય, એની વર્તણૂક બદલાઈ જાય, એના વાક્યો બદલાઈ જાય, એનું જીવન ધોરણ બદલાઈ જાય. The moment you experience the presence of the Lord, તમારું થિંકિંગ પેટર્ન, બિહેવિયર પેટર્ન અને લાઈફ પેટર્ન બદલાઈ જાય, બદલાઈ જાય અને બદલાઈ નિશ્ચય બદલાઈ જાય. એન્ડ ધેટ ઇઝ ધ ડ્યુટી ગિવન ટુ અસ. ઈશ્વરના બાળકો તરીકે ઈશ્વરે ખાતરીદાયક વચન તો મને ને તમને આપ્યું છે, એની સાથે સાથે જવાબદારી સોંપી કે અનુભવ અને અહેસાસ કરવાની જવાબદારી. ફ્રેન્ડ્સ, ઇટ ઇઝ યોર ચોઇસ, ઇટ ઇઝ ઇન યોર હેન્ડ. યુ હેવ ટુ એક્સપિરિયન્સ હિઝ પ્રેઝન્સ. તમારા સુખમાં, તમારા દુઃખમાં, તમારા પ્રશ્નોમાં, તમારી માંદગીમાં, તમારી એકલતામાં, તમારી આર્થિક સંકળામણમાં, તમારી અઘરીપણમાં, તમારી આંસુવાળી પરિસ્થિતિમાં, તમારી સફળતામાં, તમારી નિષ્ફળતામાં ઈશ્વરની હાજરીનો અનુભવ ને અહેસાસ કરવો એ મારી ને તમારી ડ્યુટી છે, એ મારી તમારી જવાબદારી છે. એન્ડ ધેટ ઇઝ ધ એક્ટ વી હેવ ટુ ડુ. પૂરેપૂરી સભાનતામાં અને સમજણમાં જો હું અને તમે આ જવાબદારી અદા કરીશું તો ઈશ્વરનો આહ્લાદકનો અજોડ અનુભવ રોજે બરોજના જીવનની અંદર હું અને તમે કરી શકીએ તેમ છે. એન્ડ ધેટ વોઝ ધ ગાઈડલાઇન ગિવન ટુ જોશુઆ. અશ્યોરન્સ આપ્યું, પ્રોમિસ આપ્યું. અને ત્યારબાદ ત્રીજી ને છેલ્લી વાત કહીને હું બંધ કરવા માગું છું તે આટલું જ છે કે ખાલી અશ્યોરન્સ ને પ્રોમિસની ગાડી નહીં ચાલે. રોજે બરોજના જીવનની અંદર આગળ વધવાને માટે, વિશ્વાસની યાત્રામાં વૃદ્ધિને વિકાસ પામવાને માટે, વિશ્વાસની યાત્રાનો મહા આનંદ અને આશીર્વાદ મેળવવાને માટે, મારે ને તમારે આગળ વધવાને માટે આ ઈશ્વર યહોશુઆને જે ગાઈડલાઈન આપીને ત્રીજી જે મહત્વની વાત કહે છે તે કે ગોડ્સ વર્ડ. એમાં 5 બાબતો. અને ખબર છે જોશુઆ કે નિયમશાસ્ત્ર મેં મૂસાને આપેલું, યાદ છે ને? યસ, અને યાદ છે. અને એ સંદર્ભની અંદર 5 મહત્વની વાત એ ગાઈડલાઇન તરીકે યહોશુઆને આપે છે અને કહે છે તે પ્રમાણે કે જે સર્વ નિયમો તને ફરમાવ્યા તે પ્રમાણે સંભાળીને કરવા માટે બળવાન તથા હિંમતવાન. પહેલી ગાઈડલાઇન. બીજી ગાઈડલાઇન, તેમાંથી જમણી કે ડાબી ગમ ફરતો ના. ડોન્ટ ટર્ન અવે, ડોન્ટ ટર્ન અવે, આઈધર રાઈટ ઓર લેફ્ટ. ત્રીજી વાત લખ્યું છે તે પ્રમાણે કે નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં. ચોથી વાત,
પણ દિવસે તથા રાત્રે તું તેનું મનન કરે. 5મી ને છેલ્લી વાત લખ્યું છે તે પ્રમાણે તેમાં જે લખેલું છે બધું તે તું કાળજીથી. ઈશ્વર યહોશુઆને આશીર્વાદ આપવાની સમજણ સાથે એનું કાર્ય પરિપૂર્ણ કરવાની મિશન સ્ટ્રેટેજી સાથે બહુ સ્પેસિફિક જે ગાઈડલાઈન આપે છે, બ્લુપ્રિન્ટ આપે છે, સમજણ આપે છે, ઉત્તેજન આપે છે. તે કહે છે કે ગોડ્સ અશ્યોરન્સ, ગોડ્સ પ્રોમિસ એન્ડ નાઉ ગોડ્સ વર્ડ. ઈશ્વરનું જીવંત વચન એ મૂસાને આપીને કહે છે કીપ ધ વર્ડ ઓફ ગોડ ઇન ધ સેન્ટર પ્લેસ. ઇટ ઇઝ અ લાઈફ. It can inspire you. It can motivate you. It can challenge you. It can scold you. It can correct you. અને એ વચન હું તને આપવા. ઈશ્વરે જ્યારે બહુ મોટી જવાબદારી યહોશુઆના શિરે સોંપી એની અઘરી પળોની અંદર, લોકોની અઘરી પળોની અંદર, લોકો એ અસાધારણ અંધકારમય પરિસ્થિતિની અંદર ઓલ ઓફ સડન કેઓટિકવાળી કન્ડિશનમાં મુકાઈ ગયા ત્યારે ઈશ્વર આ 3 મહત્ત્વની વાતો એમને કહીને બહુ સ્પષ્ટપણે એક નવા આગેવાનની પસંદગી કરે છે, એને પ્રમોશન આપે છે, એને જવાબદારી આપે છે, એને ઓનર આપે છે, એને બ્લુપ્રિન્ટ આપે છે, એને ડિઝાઇન આપે છે અને કહેવા માગે છે કે યુ હેવ ટુ કેરી ફોરવર્ડ. યુ કેનોટ સ્ટોપ. યુ કેનોટ સ્ટોપ. વિશ્વાસની યાત્રામાં થંભી જવાય ના થંભી જવાય. અને વિશ્વાસની મુસાફરીમાં તો આગળ જ વધવાનું હોય, એમાં વૃદ્ધિ પામવાની હોય, એમાં વિકાસ પામવાનો હોય. ગમે તેવા સંજોગ આવે તો પણ એમાં આગે કૂચ કરીને એમાં રહેલો આનંદ અને આશીર્વાદ માણવાનો હોય. એન્ડ ધેટ ઇઝ ધ ડ્યુટી ઓફ યુ એન્ડ મી ઓલ. આ જ રિસ્પોન્સિબિલિટી પ્રભુ મને તમને બધાને આજે આપવા માંગે છે. પહેલી વાત ગોડ્સ અશ્યોરન્સ, બીજી વાત ગોડ્સ પ્રોમિસ, ત્રીજી વાત ગોડ્સ વર્ડ. 3 મહત્ત્વના પિલ્લર સમાન એ સિદ્ધાંતોની ગાઈડલાઈન પ્રભુ યહોશુઆને આપે છે અને પછી કહે છે કે જો આ બધું તું કરીશ ત્યારે જ તારો માર્ગ આબાદ થશે અને ત્યારે જ તું ફતેહ પામશે. ઇફ at all you are going to follow this design, તું ફતેહ પામીશ અને તારો માર્ગ આબાદ થશે. યસ ફ્રેન્ડ્સ, સેનાએ મણિનગરના તમામ બધા ભાઈઓ અને બહેનો, ખાસ કરીને મુરબ્બી વડીલો, પ્રભુના વચનમાંથી હિંમત અને ઉત્તેજન આપતા એટલું જ જણાવવાનું કે કાલે પણ એ પ્રભુ, આજે પણ અને આવતીકાલે પણ એ પ્રભુ એવો ને એવો જ છે. અગાઉ પણ તેઓની સાથે રહ્યો હતો, આજે પણ આપણી સાથે છે અને આવતીકાલે પણ તે આપણી સાથે રહેશે. તમને ને મને કદી મૂકી દેશે નહીં, ત્યજી દેશે નહીં. મારી તમારી સાથે રહેશે અને મને તમને ફતેહના માર્ગ પર અને માર્ગ આબાદ કરાવવાની દિશામાં આગળ લઈ જઈ શકે. સો ફ્રેન્ડ્સ, ઇટ ઇઝ માય પ્રેયર કે પ્રભુ આપને એની કૃપા આપે, એની આશીષ આપે અને હવે પછીની પૃથ્વી પરની જીવનયાત્રામાં અને વિશ્વાસની યાત્રામાં, સેવાની યાત્રામાં, બાકી રહેલી એ જીવનની મુસાફરીમાં એ પ્રભુ તમારી સાથે પાસે. ગોડ્સ અશ્યોરન્સ, ગોડ્સ પ્રોમિસ એન્ડ ગોડ્સ વર્ડ. 3 મહત્ત્વના પાયાના સિદ્ધાંતોને વળગી રહીને આવો આપણે વિશ્વાસની મુસાફરીમાં આગળ વધીએ અને એમાં રહેલો આનંદ અને આશીર્વાદ માણવા. જે કુટુંબોમાં વાદાની વિદાય થઈ છે એવા દુઃખિત કુટુંબને પ્રભુ એનો દિલાસો આપે. જેઓ અઘરી પળમાં મંડળીને સમાજની સાથે ઊભા રહ્યા એમનો પણ હું આભાર માનું. જેઓએ પ્રાર્થના કરી, જેઓએ અઘરી પળમાં સાથને સહકાર આપ્યો, ટેકો આપ્યો, ઉદારતાથી દાનો આપ્યા, લોકોની જરૂરિયાતો પૂરી પાડવામાં તમે અવ્વલ રહ્યા. ઈશ્વરનો આભાર માનતા આપ સર્વનો બહુ જ આભાર માનું છું અને ઓન બિહાફ ઓફ ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયસિસ તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવાની તક આ સમય ઝડપી લઉં છું. અને બંને માનનીય પાળક સાહેબો, રેવરન્ડ આર્થર રજવાડી સાહેબ, રેવરન્ડ એલ્વિન સાલ્વે સાહેબ, પાસ્ટોરેટ કમિટી અને તમામ વોલેન્ટિયર્સ મિત્રો અને તમામ ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવતા આ તક મળી છે ત્યારે હું ઈશ્વરનો આભાર માનું છું. આવો એકબીજાને માટે પ્રાર્થના કરવાનું ચાલુ.
Thank you so very much and God bless you all. ઉત્તેજનદાયક વચનો માટે પ્રભુના સર્વસંસ ક્રિશ્ચન સાહેબનો આભાર માનીએ છીએ. આવો વચનના પ્રકાશમાં પ્રાર્થના કરીએ, ત્યારબાદ પ્રભુની સ્થિતિની પ્રાર્થનામાં જોડાઈશું અને છેલ્લો આશીર્વચન ઉચ્ચારવામાં આવશે. પ્રાર્થના કરીએ. પ્રેમા પ્રભુ મહાન ઈશ્વર, તમારા અદ્ભુત વચનો માટે તમારો આભાર માનીએ છીએ. આ વચનો અમારા જીવનમાં, અમારા વિશ્વાસમાં ઘણા બધા આશીર્વાદોનું સંભારણ બને તેવી યાચના કરીએ છીએ. પવિત્ર આત્મા, તમે અમને મદદ કરજો કે જેથી પ્રભુ આ સર્વ વચનોની અસરકારકતા ઉપજાવી શકીએ. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, માટે સાંભળીને માન્ય કરો. આમેન. તો આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં કે પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણો માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પ્રભુતાથી અમને છૂટો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ, અમીન સર્વકાળ સુધી તમારા છે. આમેન. આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનું પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માનું નિવેશન આપણી સાથે, તમે તેમના નામ પર વિશ્વાસ કરો તમામ લોકોની સાથે અને વિશેષ કરીને ઓનલાઈન ભક્તિ સભામાં જોડાનાર તમામ વ્યક્તિઓની સાથે, તમામ કુટુંબોની સાથે અને મંડળીની સાથે હમણાંથી તે સદા સર્વકાળ સુધી પૂજો. આમેન. આશીર્વાદો મળત મોને સંભારીને ગણો એક એકને. પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી અજાયબ બહુ લાગશે, થશે મન ખુશી. આશીર્વાદો મળત મોને સંભારીને ગણો એક એકને. પ્રભુએ જે કર્યા તે બધા ગણવાથી અજાયબ બહુ લાગશે, થશે મન ખુશી.
આશીર્વાદો મળ્યા તમોને સંભાળીને ગણો એક એકને પ્રભુએ જે કર્યા એ બધા ગણવાથી અજાયબ બહુ લાગશે થશે મન ખુશી